હેલો, જય શ્રી કૃષ્ણ. શેકીને ખાઈ શકાય તેવા આપણે ઘઉં ચોખાના પોચા રૂ જેવા ખીચા પાપડ બનાવશું. આ મારી રીત અપનાવી અને તમે પાપડ બનાવશો તો તમે શેકશો તો પણ પોચા રૂ જેવો થશે અને તેને તળશો તો જે પાપડ છે તેનાથી ડબલ થઈ અને એ પણ એકદમ સોફ્ટ પાપડ બને છે. સૌપ્રથમ આપણે 4 કિલો લોટના પાપડ બનાવવાના છે, તો તેમાં આપણે 2 કિલો આ રાઈસ લીધેલા છે અને આ ખીચડીના જે રાઈસ આવે છે તે લીધેલા છે. તો તેની ઉપર ધૂળ લાગેલી હોય છે, તો આપણે તેને 2-3 પાણીથી સરસ ધોઈ લેશું અને કોટનના કપડામાં તેને કોરા કરવા મૂકી દેશું અને 2 થી 3 કલાકમાં એકદમ સરસ કોરા થઈ જાય છે. આ રાઈસને તડકે સૂકવવાના નથી, તેને પંખા નીચે જે કોટનના કપડામાં 3 કલાકમાં સરસ એકદમ કોરા થઈ જાય છે અને દળે તેવા થઈ જાય છે. અને હવે આ આપણા એકદમ રાઈસ સરસ કોરા થઈ ગયા છે. હવે તેની સામે આપણે 1.5 કિલો ઘઉં એડ કરીશું અને 500 ગ્રામ તેમાં સાબુદાણા નાખીશું. ત્રણેયને સરસ મિક્સ કરી અને આને એકદમ ઝીણો લોટ આપણે તૈયાર કરી લઈશું. લોટ આપણો તૈયાર થઈ ગયો છે. હવે તેને બાફવા માટે આપણે આ રીતનું મોટું તપેલું લેશું અને જેટલું આપણે અડધું બાફવાનું છે, તો આપણે 1 તપેલી લોટ સામે 2 તપેલી ગરમ પાણી કરવા મૂકી દઈશું. પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે લોટ સાળી અને આ તપેલી પણ ભરી લીધી છે. હવે પાણીમાં અડધી વાટકી આખું જીરું તેમાં નાખીશું. 2 સ્પૂન અજમા એડ કરીશું અને અડધી વાટકી મીઠું એડ કરીશું. હવે તેને આપણે કવર કરી અને પાણીને ઉકળવા દઈશું. હવે આ પાણી જો સરસ ઉકળી ગયું છે, હવે તેમાં આપણે તીખા લીલા મરચાં 2 સ્પૂન એડ કરીશું અને 1 સ્પૂન ચીલી ફ્લેક્સ એડ કરીશું. ઉકળતા પાણીમાં મરચાં નાખ્યા બાદ તરત જ કવર કરી દેવાનું છે. કવર કર્યા વગર જો ઉકળશે તો આખા ઘરમાં મરચાંની સ્મેલ આવશે અને આંખો બળશે અને શીકો આવશે. તો આ રીતે કવર કરી અને તેને પાકવા દઈશું. ઉકળતા પાણીમાં મરચાં એકદમ સરસ કૂક થઈ ગયા છે. હવે તેમાં આપણે 2 સ્પૂન પાપડ ખાર પણ એડ કરી દીધો છે. હવે તેમાં આપણે થોડો લોટ એડ કરતા જઈશું અને સરસ મિક્સ કરી દેવાનું છે. આમાં એક પણ ગળી ન રહે એટલો પરફેક્ટ લોટ મિક્સ કરી દેવાનો છે અને આ અડધા લોટનું ખીસું તૈયાર થઈ ગયું છે. હવે આપણે બીજું પણ તૈયાર કરી લઈશું. લોટ પાણી સાથે સરસ મિક્સ થઈ જાય અને ગળી પણ ન રહે એવી રીતનો સરસ મિક્સ કરી અને નીચે ઉતારી લેવાનો છે અને હવે ફરી આપણે તેને સ્ટીમ કરવાનો છે. આ લોટ ગરમ જ હોય છે, તેને આપણે વધારે સ્ટીમ નથી થવા દેવાનો. 4 થી 5 મિનિટમાં એકદમ પરફેક્ટ અંદરથી બધો એકદમ સરસ કૂક થઈ અને રેડી થઈ જશે. એટલે તેને આપણે લઈ લેશું અને બીજો પણ તેમાં જ આ રીતે આપણે બાફા મૂકી દઈશું. હવે આ લોટને આપણે એક પ્લાસ્ટિકની બેગમાં તેલ લગાવી અને તેમાં આપણે નાખીશું અને 2 હાથથી આ રીતે આપણે તેને મસળી અને એકદમ સ્મૂથ બનાવી દઈશું. હવે આ રોટલી સાઈઝના આપણે આ રીતના લુવા તૈયાર કરી લઈશું અને આ પાપડ બનાવવાના મશીનમાં તેમાં પ્લાસ્ટિક નીચે લગાવવાનું છે અને તેના ઉપર તેલ લગાવવાનું છે અને લુવો મૂક્યા બાદ તેના ઉપર બીજું પ્લાસ્ટિક લગાવવાનું છે. આ રીતે પ્રેસ કરી અને આપણે પાપડ તૈયાર કરીશું. આ રીતે એક પછી એક સ્ટેપ બાય આપણે બધા પાપડ બનાવી અને તૈયાર કરીશું અને આને કે સાડી કે કોટનના કે ગમે તે કપડામાં તેને સૂકવશો તો એકદમ પરફેક્ટ પાપડ ઉખડી અને તૈયાર થશે. આપણે આ ઘરમાં સૂકવેલા છે અને ઘરમાં પંખા નીચે જ છે. તેને થોડા 50% સુકાઈ જાય એટલે તેને ફેરવી લેવાના છે અને બીજી બાજુ સુકાવા દેવાના છે. જો આ પાપડ સરસ સુકાઈ ગયા છે, આને આપણે તડકામાં નથી સૂકવ્યા, આને આપણે પંખા નીચે ઘરમાં સૂકવેલા છે. પણ હવે આપણે તેને 2 કલાક તડકામાં સૂકવી અને એકદમ પરફેક્ટ સૂકવી લેશું. જો 4 કિલો લોટમાંથી બન્યા છે ને ઢગલા બંધ પાપડ, એક પણ પાપડ ફાટ્યો નથી અને એકદમ પરફેક્ટ અને સરસ બન્યા છે. અને આ મારી રીતથી તમે બનાવશો તો એકદમ પરફેક્ટ પાપડ બનશે. હવે આપણે પાપડને શેકી લેશું અને ફટાફટ ફેરવતું જવાનું છે અને પાપડને શેકી લેવાનો છે, તે બળવો ન જોઈએ. તાપમાં શેકવાથી પણ પાપડ ફૂલી અને જેટલો પાપડ છે તેનાથી ડબલ થયો છે.
અને એકદમ પોસો પણ બન્યો છે. હવે તેને તળવા માટે આપણે સાઈડમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે તેને આપણે તળી લઈશું. પાપડને તળવાથી તે ફૂલીને બહુ મોટા થયા છે તો વાસણ પણ નાનું પડે છે. હવે આપણા પાપડ પણ તળાઈ ગયા છે. આ મારા ઘઉં ચોખાના ખીચા પાપડની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં આપેલા બેલ આઇકન બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરજો તો મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવશે. તાપમાં શેકેલા પાપડ પણ એટલા સોફ્ટ બન્યા છે અને જે આપણે ફ્રાય કરી અને આ રેડી રાખ્યા છે તેને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એટલા સોફ્ટ બન્યા છે અને ક્રિસ્પી અને ક્રન્ચી પણ છે. અને આની રેસીપી તમને ગમી હોય તો મને કોમેન્ટ કરી અને જણાવજો. અને જય શ્રી કૃષ્ણ.